કે આપણા પહેલી કહેવત છે ગરજવાનના અક્કલ નહીં, એટલે જે કે એમાં હાએ હા ના કરતા, નહીં તો આપણા હકનું છે એ પણ જતું રહેશે. આ લોકો અત્યારે એવું છે કે ડિવાઈડ એન્ડ રૂલ જેવું છે, તમને કહે છે કે તમારા એકલાનું કરી દઈશું, તમે બોલતા નહીં. બીજાને બોલાવીને કહે છે તમારા એકલાનું કરી દઈશું, તમે બોલતા નહીં. એમ કહીને બધા ભેગા ના થાય કે પેલું બુલડોઝર કરીને મીડિયામાં જે વાહવાઈને પબ્લિસિટી લેવાની છે એના નામે રાતોરાત બધે બુલડોઝર કર્યું. અને આખા ગુજરાતમાં તમે જુઓ કે SC ST OBC માઇનોરિટીના લોકોના ઘર પર જ બુલડોઝર ફરે છે. એ લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે, બીજા કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતો. વાત એટલી જ છે કે તમારું દુઃખ તકલીફ અને જે પરિસ્થિતિ હતી આખી દુનિયાએ જોઈ છે. હવે તો ટેકનોલોજીનો જમાનો છે. ઈશ્વરભાઈ બોલ્યા હોય કે કપિલ બોલ્યા હોય કે ઈશ્વર કાકા બોલ્યા હોય કે બધા જ અહીંની જે પરિસ્થિતિ તૂટતા વખતની હતી આખી દુનિયાએ જોઈ છે. અને તમે બધા તો થોડા સંગઠિત છો, જાગૃત છો, સમાજનું તમને સમર્થન છે, આટલા બધા આગેવાનો પણ આવ્યા એટલે ગુજરાતમાં બધી બહુ જગ્યાએ ડિમોલેશન થાય છે. એમાં ઓઢવ રબારી વસાહતનું સૌથી પહેલું હાઇલાઇટ થયું અને કપિલની મહેનતને લીધે, એના સંબંધો લીધે આખા દેશના કોંગ્રેસના આગેવાનોએ પણ એ વિડીયો મુદ્દાને હાઇલાઇટ કર્યા. હમણાં જ વિધાનસભાનું સત્ર ચાલે છે, એ સત્રમાં પણ આ જ મુદ્દા ઉઠાયા. એક બાજુ સરકાર મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એનું ખૂબ મોટું દબાણ છે. હમણાં પરમ દાડે તમે જોયું હશે તો વિધાનસભામાં આંકડા કઢાયા. સુરતમાં એક આર્સેલર મિત્તલ કંપની છે, એનું 8.5 લાખ ચોરસ મીટર દબાણ 30 વર્ષથી છે. 30 વર્ષથી નોટિસો આપે પણ તોડવા કોઈ જતું નથી. એવું જ સુરતમાં પેલા ગેરકાયદેસર ભાજપના નેતાઓના જે મળતિયાઓ છે એના ઝીંગા તળાવ છે અને કેટલું દબાણ છે. આ સરકારે આપેલા જવાબ છે કે 2 કરોડ 1 લાખ ચોરસ મીટર જગ્યા પર દબાણ છે, એવું સરકાર જાતે જ કહે. પણ ત્યાં બુલડોઝર નથી જતું. મોટા મોટા લોકોના દબાણ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર નથી જતા, પણ નાના ગરીબ માણસોના ઘર પર બુલડોઝર ફરે છે. અને આખા ગુજરાતમાં તમે જુઓ કે SC ST OBC માઇનોરિટીના લોકોના ઘર પર જ બુલડોઝર ફરે છે. એ લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે, બીજા કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતો. અને એ જ મુદ્દાને લઈને વિધાનસભામાં વારંવાર બોલ્યા છે. અમે 12 જ ધારાસભ્યો ભલે હોય પણ બધા જ જ્યારે તક મળી ત્યારે મુદ્દા માટે મજબૂતાઈથી બોલ્યા છે. અને આજે ફરી પાછો હું એટલા માટે આવ્યો કે 2-4 દિવસ પછી શહેરી વિકાસની જ્યારે માગણીઓ આવવાની ત્યારે સ્પેશિયલ બધા જ કોંગ્રેસના ધારાસભ્યો ભેગા થઈ અને આપણું આ જે ગેરકાયદેસર બાંધકામના નામે લોકોને ઘરબાર વગરના કર્યા છે એ મુદ્દા પર હજુય મજબૂતાઈથી આપણે બોલવાના છે, લડવાના. વાત એટલી જ છે કે હિંમતસિંહભાઈ મેયર હતા જે તે સમયે કાકાએ કીધું કે વર્ષો પહેલાં પણ કોંગ્રેસે પ્લોટ આપ્યો હતો અને અહીં એકલો નહીં આખા ગુજરાતમાં આપ્યા હતા. વર્ષો સુધી એને કોઈ હલાયા પણ નથી. જ્યારે કંઈક કોંગ્રેસનો કોઈ માણસ સત્તામાં આવ્યો હશે, એ કોર્પોરેશનમાં હોય કે સરકારમાં હોય, એણે હંમેશા ગરીબોની ચિંતા કરી, સામાન્ય લોકોની ચિંતા કરીને. એટલે જ એ વખતે એવો ઠરાવ કર્યો કે તમને જે પ્લોટ આપ્યો છે એ તો કાયદેસરનો થાય, પણ જોડે જોડે જે વાડાની જગ્યા ઉપયોગમાં લો છો એને પણ ભાડા પટ્ટે આપવી જોઈએ અને કદાચ કાયમી કરવાની થાય તો એ વાડાની જગ્યા પણ થવી જોઈએ. અત્યારે આજ સવાર પેપરમાં વાંચ્યું, મને કોકે કટિંગ મોકલ્યું કે હવે સરકારે એમ કહે છે કે અમે આને બજાર કિંમતથી કાં તો જંત્રીના ભાવથી આપીશું. પણ હજુ સુધી કોઈ એવો ઠરાવ થયો, હજુ સુધી એવી કોઈ નીતિ નથી કે કોઈ એક જગ્યા માટે કોર્પોરેશન કે સરકાર ધારે એવું થઈ જાય. કારણ કે આવું તો આખા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ છે. અમે સરકારને વારંવાર કીધું છે કે તમારે પહેલાં તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કોઈના પણ ઘર તોડો તો એના પૂરતો સમય નોટિસનો આપવો પડે, એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે,
ત્યાર પછી જ એને તોડવાનું હોય. પણ આ એકમાત્ર ગુજરાતની સરકાર એવી છે કે પેલું બુલડોઝર કરીને મીડિયામાં જે વાહવાહીને પબ્લિસિટી લેવાની છે એના નામે રાતોરાત બધે બુલડોઝર કર્યું. તમારે અહીં જેમ રબારી સમાજના ઘર તોડ્યા, દલિત સમાજના ઘર તોડ્યા, એવી જ રીતે અંબાજીમાં પણ તોડ્યા કે નહીં બધાને? હું માનો કે દ્વારકા ગયો તો ત્યાં પણ તોડ્યા. અમારા આણંદમાં પણ લગભગ 400 જેટલા મકાન તોડ્યા. એ આણંદમાં રામદેવ પીર વિસ્તાર કહેવાય, એ લોકોને મકાન તોડવા માટેની વાત આવી તો મુખ્યમંત્રી આવ્યા હતા, આ બધા રજૂઆત કરવા ગયા. તો મુખ્યમંત્રીએ બધા અધિકારીઓને હાજરીમાં એમ કહ્યું કંઈ નહીં થાય. એટલે આ લોકો તો ઘેર આવીને શાંતિથી ઊંઘી ગયા, કાં તો મુખ્યમંત્રીએ કીધું છે એટલે એવું કંઈ નહીં થાય. અને ચોથે દાડે કોઈ પણ જાતની નોટિસ વગર બુલડોઝર આવ્યું, 400 મકાન તોડી નાખ્યા. અને 6 જેટલા તો મંદિરો હતા અંદર, એ મંદિરો પણ બિલકુલ તોડી નાખ્યા. કહેવાનો મતલબ કોઈ દયા જેવું, શરમ જેવું, વચન જેવું કે કોઈને વાત જેવું આ સરકારમાં છે નહીં. વાત એટલી છે કે સંગઠિત થઈને લડવું પડશે. આપણે આપણી જ વસાહતનો મુદ્દો આવે લડવાની કરીએ એવું નહીં. કોઈક બીજા હોય તો એની જ વસાહતનો કે વિસ્તારનો મુદ્દો આવે લડવાની કરે નહીં. આ લોકો અત્યારે એવું છે કે ડિવાઈડ એન્ડ રૂલ જેવું છે. તમને કહે છે કે તમારા એકલાનું કરી દઈશું, તમે બોલતા નહીં. બીજાને બોલાવીને કહે છે તમારા એકલાનું કરી દઈશું, તમે બોલતા નહીં. એમ કહીને બધા ભેગા ના થાય. આ કપિલને આગલે દિવસે કીધું, એણે કીધું કે સાહેબ તમે જગદીશ વિશ્વકર્માને ફોન કરો તો જ અટકે એવું છે, બાકી કોઈ સાંભળતા નથી. મારે નહોતો કરવો તોય જગદીશ વિશ્વકર્માને ફોન કરે, એના પેલા પીએ કે વાત કરાવું છું કરીને વાત ના કરી. તો એનો મતલબ કે જેનો પોતાનો વિસ્તાર છે એમને પણ થોડી દયા કે લાગણી નથી. વિધાનસભામાં પણ જ્યારે અમે આ મુદ્દો ઉઠાવીએ ત્યારે લાગણીથી વાત કરવી જોઈએ, માનવતાની વાત કરવી જોઈએ, લોકોને મદદ કરવાની વાત કરવી જોઈએ. એના બદલે એમ કહે છે કે અમુક જ ધર્મના લોકોના દબાણ થાય છે. તો આપણે બધા હિન્દુ નહીં? આ પેલા અમારા આણંદમાં રામદેવ ટેકરાવાળા બધા 8 જેટલા મંદિરો તોડ્યા. હું હમણાં માનો કે પાલનપુરમાં દબાણ તૂટ્યા, દ્વારકામાં તૂટ્યા. એક જગ્યાએ ગયો દ્વારકા, નાના બાળકો હતા, સવારનો સમય હતો. મેં કીધું બેટા સ્કૂલ નથી જવાનું? તો કે અમારા દફતરને ચોપડીઓ તો આ ઘરમાં દબાઈ ગયા છે કે હવે દફતર નથી, ચોપડીઓ નથી, સ્કૂલ કેમ ના જઈએ? કે તમે હાલત લોકોની જુઓ તો ખરેખર આ સરકારમાં કોઈ એવું દયા જેવું છે નહીં. હમણાં વાત કરતા હતા કે જે હાલે લઈ લેવાનું, જે ચૂપચાપ લઈ લેવાનું. પણ મારી તમને બધાને વિનંતી છે કે આ લડાઈ લાંબી લડવાની થાય તો પણ અમે બધા જોડે છે. જેમ હિંમતસિંહભાઈએ કીધું એમ એમના સમયમાં જે કોર્પોરેશને ઠરાવ કર્યો હતો એ ઠરાવ મુજબનો આપણને હક મળવો જોઈએ. આટલા વર્ષો પહેલાંનો ઠરાવ છે, આટલા વર્ષો પહેલાંનો ઠરાવ છે કે ભાઈ તમારી જે જગ્યા છે એની જોડે વાડાની જગ્યા એટલી રેગ્યુલરાઇઝ કરી આપો. જો તમે ઇમ્પેક્ટ ફીના નામે પૈસા લઈને મોટી મોટી બિલ્ડિંગો, મોટા બાંધકામો રેગ્યુલરાઇઝ કરી આપતા હોય તો આ નાનું મોટું આજુબાજુનું એક રૂમ બનાવી દીધી હોય, કંઈક છાપરું બનાવી દીધું હોય, કે અડારો બનાવી દીધો હોય તો એના માટે નિયમો પાછા નવા કરો કે તમે જંત્રીના ભાવે ને બજાર ભાવે આલીશું, તે હોઈ શકે નહીં. એટલે કાયદેસર જે પણ લડવાનું થાય એમાં પણ કોંગ્રેસ પક્ષ તરફથી બધી જ મદદ કરીશું. હજુ વિધાનસભામાં પણ મજબૂતાઈથી લડીશું. પણ મારી તમને વિનંતી છે કે જે લોકો છે બધાને સમજાવજો. આમાં ઘણીવાર કેવું છે કે આપણા પહેલી કહેવત છે ગરજવાનના અક્કલ નહીં. એટલે જે કે એમાં હાએ હા ના કરતા, નહીં તો આપણા હકનું છે એ પણ જતું રહેશે. અને આ તાકાત, આ લડાઈ આપણે આજે થયું છે એટલે માટે લડીએ એવું નહીં. કાલુથી કોકનું થાય તો એ બોલવાનું થાય બોલજો. કદાચ રૂબરૂ ના જવાય તો ફેસબુકમાં એક વિડીયો બનાવીને મૂકજો. કશું ના થાય, કોઈક સારું કામ કરતું હોય તો એને આપણે સમર્થન કરજો. અને ભેગા થઈને લડીશું તો જ આ લોકો આપણી વાત સાંભળવાના. બાકી આ સરકારમાં કોઈની વાત સાંભળે એવું લાગે જ તમને? આ અમે બધા જ હતા વિધાનસભામાં, હિંમતસિંહભાઈ રજજી બધા ધારાસભ્યો છે. ગઈ વખત ગાય માટેનું બિલ લાયા, રાતે 2:30 વાગ્યા સુધી વિધાનસભામાં ચર્ચા કરી, તોય સરકાર ના માની.
પણ ફરી બધા તમે ભેગા થયા, માલધારી સમાજ ભેગો થયો, આંદોલન થયું, રસ્તા પર દૂધ દોર્યું, બધું થયું અને બીક લાગી કે આ તો વોટ જશે. આ સરકાર વોટથી જ બીવે છે, પણ પેલું અભિમાન એટલા માટે આવી જાય છે કે વારે વારે મત આપે છે લોકો, ચૂંટણીઓ જીતી જાય છે એટલે એમને એમ લાગે છે કે અમે જ સાચા છે. આ તોડવાનું હોય તો બધા હિન્દુ યાદ નહીં આવતા, આવે છે. હમણાં આપણે કોઈ સારી સોસાયટીમાં બીજે પ્લોટ લેવા જઈએ, ઘર લેવા જઈએ, હાલે છે કોઈ? ફ્લેટ હાલે છે કોઈ? તારે હિન્દુ નહીં, પણ હમણાં એમને પેલી સરઘસ કાઢવાનું હોય તો કે બધા, એટલે કહેવાનો મતલબ આપણે સમજવાનો સમય છે. આ ખૂબ ખોટું થયું છે, બધાએ ભેગા થઈને લડવું પડશે. જેમ આજે કપિલને ટાર્ગેટ કરીને જો કરતા હોય, કાલે તમને મને બધાને કરવાના. પણ જો બધા ભેગા આવીશું તો કોઈ કોઈનું કંઈ બગાડી શકશે નહીં. આખી લડાઈમાં જોડે છીએ અમે બધાએ, અને હજુ પણ વિધાનસભામાં શહેરી વિકાસની ચર્ચા આવશે ત્યારે આ તમારો મુદ્દો 100% તાકાતથી ઉપાડીશું, લડીશું. અને આપણી બધાની માગણી રહેશે કે જે ભૂતકાળમાં કોંગ્રેસના કોર્પોરેશન વખત જે ઠરાવ થયેલો એ ઠરાવ મુજબ કાયદેસરનું આપણને રેગ્યુલરાઇઝ કરી આપે, એવી માગણી સાથે આપણે બધા આગળ વધીશું. આજે તો ખાલી તમને બધાને મળવા જ, આ દુઃખમાં સહભાગી થવા જ આવ્યા છે. બીજું કોઈ એવી રાજકારણનો પ્રશ્ન નહીં, ચૂંટણીનો પ્રશ્ન નથી. નાગજીભાઈ કહેતા હતા કે ભવિષ્યમાં જે થવું હશે તો ઉપરવાળાને માતાજી જોવાના છે, પણ ભેગા થઈને લડવું પડશે. બધાનો અધિકાર છે, બંધારણ છે, કાયદા છે, એની બધાને દોડીને પી જતી હોય સરકાર, તો એની સામે એક જ તાકાત કામે લાગે, એ જનશક્તિની. એ જનશક્તિ આપણે ભેગી કરીને આ લડાઈ લડવી પડશે, એટલી બધાને વિનંતી છે. પછી આપણો બાઇટ પૂરી થઈ જાય ને પછી આપણે સાહેબ રાઉન્ડ ખાલી વિસ્તારમાં જ્યાં ડિમોલેશન થયું ત્યાં પછી સાહેબ રાઉન્ડ મારવા માટે ડિમોલેશન આપણા વિસ્તારમાં લઈ જઈશું. તો બધા જોડે, અને કોઈ આગળ પાછળ નહીં, જોડે બધા પાછળ ચાલજો એમ બધા.